સૌથી નાનો બાબો છે એ અમારે એક મકાન નવું બનાવેલું છે એમાં સૂઈ જાય છે, પણ એ અમારા નાના બાબાની શાદી કરેલી એમના ઘરથી એરિયાએ એમના પિયર ગયેલા છે, એના માટે બાબો અમારા ઘરે બાજુમાં બીજું ઘર છે ત્યાં આગળ મારી જોડે સૂઈ ગયો હતો. તો સવારમાં પછી નાહવા માટે મારો બાબો આવ્યો તો મકાનનું જે નકુચો જે તોડી નાખી અને અંદર પ્રવેશ કરી અને પછી અંદર જઈને જોયું. બાબો પછી દોડતો મારા પાસે આવ્યો કે પપ્પા ચલો કે ઘરમાં કંઈક થયું છે. પાછો મારી જોડે આવ્યો, મારી જોડે આવીને મને લઈને ગયો તો અંદર જઈને જોયું તો બધું અંદર વેરમ છેરમ પડ્યું છે. કપડાં છે કે બધી જે હાથમાં પહેરવાની જે ડુપ્લિકેટ બંગડીઓ છે, આ છે તે છે, એ બધું એમને જ પલંગ ઉપર વેરમ છેરમ પડ્યું. ઉપરનો કબાટ છે બધા ખોલી નાખેલા છે અને એક બાયણું ખોલીને આગળ કાચ છે ત્યાં ધ્યાન રાખવા માટે બી કોઈ ઊભું રહેલું છે. પછી અમે જોયું તો અમારા જે દાગીના છે એ અંદાજે આશરે લગભગ 10 થી 11 તોલા સોનું, એમાં 4 બંગડી છે, એક બુટ્ટી છે, એક ઓલું શું કે ડોક્યું કે એ છે, એવા બધા મળી અને અંદાજે 10 થી 11 તોલા સોનું ગયેલું છે. બાકી અંદર રોકડ રકમ 35-40 હજાર રૂપિયાની 35-40 હજાર રૂપિયાની રોકડ રકમ ગયેલી છે. બીજું બધું એમને એમ છે, બધું જે હતું કપડાં લત્તા તે કોઈ વસ્તુ ગઈ નથી. ને એક સાથે ટુવાલ બી સાથે લઈ ગયા છે, અંદર વીંટીને લઈ ગયા હોય કે ગમે તે નાવાનો એક ટુવાલ હતો પાઇપ ઉપર સૂકવેલો, એના સ્પીકર અંદર દાગીના કે બાગીના વીંટીને લઈ ગયા હોય કે ગમે તે હોય, એક ટુવાલ સાથે દાગીના આશરે 10 થી 11 તોલા આટલું ગયેલું છે. તો અમારી એવી માંગ છે કે તમે જલ્દથી જલ્દ આની તપાસ કરો અને અમને અમારા દાગીના પાછા મળે એવું કોશિશ કરી અને અમને મળે એવું કરો. ની અંદર આવો ચોથો 5મા બનાવ બનેલો છે. તો આપ સાહેબને મહેરબાની કરી અને તપાસ કરી અને અમને બી અમારી વસ્તુ પાછી મળે એવી કરવા વિનંતી છે.